આજે ફ્રેન્ડ્સ આપણે ઇંગ્લિશ ગ્રામર ઇન ગુજરાતીના મોડલ્સના હેઝ ટુ અને હેવ ટુ વિશે જાણીશું. બિકોઝ ટેન્સીસ થ્રુ આપણે કોઈ કામ, કોઈ એક્શન ક્યારે થઈ હતી, પ્રેઝન્ટમાં, પાસ્ટમાં કે ફ્યુચરમાં, તેના વિશે આપણે જાણી શકીએ છીએ અને એના સેન્ટેન્સ આપણે ટેન્સીસ થ્રુ બનાવી શકીએ છીએ. પણ જ્યારે ફ્રેન્ડ્સ આપણે કોઈને રિક્વેસ્ટ કરવી હોય, ઓર્ડર કરવો હોય, પરમિશન આપવી હોય કે લેવી હોય, કે પછી આપણી એબિલિટી શોન કરવી હોય, પાસ્ટની કોઈ હેબિટ બતાવવી હોય, ત્યારે ફ્રેન્ડ્સ મોડલ્સનો યુઝ કરવામાં આવે છે. અને મોડલ્સ થ્રુ આપણે એ બધા સેન્ટેન્સો ઇઝીલીથી બનાવી શકીએ છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આજે આપણે હેઝ ટુ અને હેવ ટુ વિશે જાણીશું. બટ બિફોર સ્ટાર્ટ ધ વિડીયો, આઈ રિયલી થેન્ક્સ ટુ વિઝિટ માય ચેનલ એન્ડ યુ આર વોચિંગ માય વિડીયો. હું કૈલાશ પટેલ and I am a spoken English language trainer. I teach a spoken English people who are eager to improve their communication skill and build their confidence in their any kind of work. So friends, without further delay, let's start the video. Friends, first of all, has to અને have to એ પ્રેઝન્ટ ટેન્સમાં યુઝ કરવામાં આવે છે. અને કોઈ કામ મજબૂરીમાં કે કરવું પડે છે ત્યારે હેઝ ટુ અને હેવ ટુનો યુઝ કરવામાં આવે છે. હેઝ ટુ અને હેવ ટુ એ એકોર્ડિંગ ટુ સબ્જેક્ટ યુઝ કરવામાં આવે છે. આઈ ઓલરેડી હેવ ગિવન ધ ઇન્ફોર્મેશન ઇન માય પ્રીવિયસ વિડીયો. ડિસ્પાઇટ દેટ બ્રીફલી આઈ વિલ એક્સપ્લેન ઇટ કે હેઝ ટુ અને હેવ ટુ કેવી રીતે યુઝ કરવામાં આવે. હી, શી, ઇટ સિંગ્યુલર સબ્જેક્ટ સાથે હેઝ ટુનો યુઝ કરવામાં આવે છે અને આઈ, વી, યુ, દે પ્લુરલના નેમ સાથે હેવ ટુનો યુઝ કરવામાં આવે છે. હવે ફ્રેન્ડ્સ આપણે જાણીશું કે હેવ અને હેવ ટુ વચ્ચે ફર્સ્ટ ઓફ ઓલ ડિફરન્સ શું છે. હેવ એટલે કે કોઈ વસ્તુ પાસે હોવી. આઈ હેવ અ કાર, આઈ હેવ અ મોબાઈલ, આઈ હેવ અ લેપટોપ, આઈ હેવ અ મની, આઈ હેવ અ ફ્રેન્ડ્સ, આઈ હેવ અ ગુડ અમાઉન્ટ ઓફ નોલેજ. આપણી પાસે કોઈ વસ્તુ કે કોઈ એબિલિટી હોય ત્યારે આપણે એને હેવમાં યુઝ કરીએ છીએ. કે આપણી પાસે કઈ વસ્તુ છે ત્યારે હેવનો યુઝ કરવામાં આવે છે. પણ જ્યારે ફ્રેન્ડ્સ હેવ અને હેઝની સાથે ટુ એડ કરવામાં આવે છે ત્યારે તેનો ટોટલી મિનિંગ ચેન્જ થઈ જાય છે. કે કોઈ કામ પ્રેઝન્ટમાં આપણે કરવું પડે છે. ફોર એક્ઝામ્પલ કે મારે માર્કેટ જવું પડે છે, આઈ હેવ ટુ ગો માર્કેટ. મારે આની હેલ્પ કરવી પડે છે, આઈ હેવ ટુ હેલ્પ હિમ ઓર હર. મારે દૂધ લાવવું પડે છે, આઈ હેવ ટુ બ્રિંગ મિલ્ક. મારે આને હોમવર્ક કરાવવું પડે છે, આઈ હેવ ટુ ડુ હોમવર્ક હિમ ઓર હર. મારે રસોઈ કરવી પડે છે, આઈ હેવ ટુ કુક ફૂડ. મારે ઓફિસ જવું પડે છે, આઈ હેવ ટુ ગો ઓફિસ. મારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી પડે છે તો આઈ હેવ ટુ ડુ પ્રેક્ટિસ. મારે ઇંગ્લિશ બોલવું પડે છે, આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ. તો ફ્રેન્ડ્સ આ પ્રમાણે પ્રેઝન્ટ ટેન્સમાં કોઈ કામ કરવું પડે છે ત્યારે હેઝ ટુ અને હેવ ટુનો યુઝ કરવાનો હોય છે. તો ફ્રેન્ડ્સ આજે તમે એક એક્સપેરિમેન્ટ કરવાનો છે કે તમે દિવસ દરમિયાન આજે કેટલા કામ તમારે કરવા પડે છે તેનું લિસ્ટ બનાવીને માઇન્ડમાં એને રાખીને હેઝ ટુ અને હેવ ટુના યુઝ સાથે સેન્ટેન્સ બનાવો તો આ કોન્સેપ્ટને ઇઝીલીથી તમે તમારી જાતે ક્લિયર કરી શકશો. કે મારે આજે લંચ બનાવવું પડે છે, આઈ હેવ ટુ મેક અ લંચ. મારે આજે ઓફિસમાં આટલી ફાઇલ સબમિટ કરવી પડે છે તો આઈ હેવ ટુ સબમિટ ધીસ મચ ફાઇલ ટુડે. મારે આજે આટલું બેસિક અને થોડુંક નોલેજ લઈને અને સ્પીકિંગમાં લાવીને તમે ઇઝીલીથી આના સેન્ટેન્સ તમે બનાવી શકશો અને ધીમે ધીમે તમારી કમ્યુનિકેશન સ્કિલને તમે ઇન્ક્રીઝ કરી શકશો. આની હેબિટ રેગ્યુલરલી ફોલો કરવાથી એ તમારા સબકોન્શિયસ માઇન્ડનો પાર્ટ બની જશે. તમે સ્પોકન ઇંગ્લિશને ઇઝીલીથી નેચરલી તમે યુઝ કરી શકશો. આઈ હોપ ફ્રેન્ડ્સ યુ આર ગેટિંગ માય પોઈન્ટ કે તમે આને કેવી રીતે તમારા ડે ટુ ડે લાઈફમાં તમારા સેન્સ પાવરને ડેવલપ કરીને યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ હવે મારે રસોઈ બનાવવી પડે છે, બાળકોને હોમવર્ક કરવું પડે છે અને પપ્પાએ ફીસ ભરવી પડે છે. આના સેન્ટેન્સ તમે બનાવીને કમેન્ટ સેક્શનમાં મોકલી શકો છો જેનાથી તમે તમારી એક્સપેરિમેન્ટ કરી શકો કે તમે આનો કેટલો સેન્સ પાવર ડેવલપ કરીને તમારી સ્પોકન ઇંગ્લિશમાં તમે કેટલો યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ આના 2-3 મોર સેન્ટેન્સ બનાવીને
તમે આ કોન્સેપ્ટને ક્લિયર કરી શકો છો અને પછી એને ફોરએવર યુ કેન યુઝ ઇન યોર સ્પોકન ઇંગ્લિશ. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, યુ વોચડ માય વિડીયો ટિલ એન્ડ. આપણે હવે નવા કોન્સેપ્ટ સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ફ્રેન્ડ. ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ એન્ડ મેક સેન્ટેન્સ યોર સેલ્ફ. ટેક કેર, બાય બાય, થેન્ક યુ.